નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું FY BSc કેમેસ્ટ્રી સેમેસ્ટર 1ની અંદર પેપર CCCH 101માં યુનિટ નંબર 2 અને એનો પાર્ટ બી કે જેનું નામ છે પ્રક્રિયાની ક્રિયાવિધિ, રિએક્શન મિકેનિઝમ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ પ્રક્રિયાની ક્રિયાવિધિ આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરીએ એની પહેલાં આપણે એક નજર તમારા સિલેબસની અંદર નાખી દઈએ. તો સબ્જેક્ટ CCCH 101ની અંદર કેમેસ્ટ્રીમાં તમારે કુલ 4 ચેપ્ટર છે, જેની અંદર યુનિટ 1 છે, એના 2 પાર્ટ છે, જેમાં ફર્સ્ટ યુનિટ છે તમારે રાસાયણિક બંધન એટલે કે કેમિકલ બોન્ડિંગ. બીજો યુનિટ તમારે એટલે કે યુનિટ 1ની અંદર પાર્ટ 2 છે તમારે F વિભાગના તત્વો એટલે કે F બ્લોક એલિમેન્ટ્સ. એની પછી યુનિટ 2 છે, જેની અંદર 2 પાર્ટ છે, પાર્ટ A અને પાર્ટ B, કે જેની અંદર પાર્ટ એની અંદર તમારે ચેપ્ટર છે બંધારણ અને ગુણધર્મો, સ્ટ્રક્ચર એન્ડ પ્રોપર્ટીઝ. પાર્ટ બીની અંદર છે પ્રક્રિયાની ક્રિયાવિધિ, રિએક્શન મિકેનિઝમ. એની પછી યુનિટ 3 છે તમારે એની અંદર થર્મોડાયનેમિક્સ અને યુનિટ 4 છે તમારી એની અંદર વૈશ્લેષિક રસાયણ એટલે કે એનાલિટિકલ કેમેસ્ટ્રી. તો કુલ તમારી કેમેસ્ટ્રીની અંદર સબ્જેક્ટ CCCH 101ની અંદર કુલ 4 ચેપ્ટર છે. બીજી વસ્તુ કે એની પછી તમારે સબ્જેક્ટ ઇલેક્ટિવ કરીને એક સબ્જેક્ટ હશે કે જેની અંદર તમારે એગ્રીકલ્ચર કેમેસ્ટ્રીનો અભ્યાસ કરવાનો છે. એનો પેપર કોડ છે SECH 101, જેની અંદર 2 ચેપ્ટર છે. તો એની અંદર 2 ચેપ્ટર કયા છે? તો એમાં ફર્સ્ટ ચેપ્ટર છે તમારે યુનિટ નંબર 1 છે, એની અંદર ખાતરો એટલે કે ફર્ટિલાઇઝર, અને યુનિટ 2 છે એની અંદર તો કે જંતુનાશકો એટલે કે ઇન્સેક્ટિસાઇડ્સ. તો અહીંયા આગળ આપણે એસીની ચર્ચા કરી, જે તમારે સબ્જેક્ટ ઇલેક્ટિવનો સબ્જેક્ટ છે. તો અહીંયા આગળ હવે આપણે તમારો કોર કમ્પલસરી જે સબ્જેક્ટ છે એટલે કે CCCH 101ની અંદર હવે આપણે યુનિટ નંબર 2 એનો વિભાગ બી કે જેનું નામ છે પ્રક્રિયાની ક્રિયાવિધિ એટલે કે રિએક્શન મિકેનિઝમ. તો અહીંયા આગળ સૌ પ્રથમ એ ચેપ્ટરની અંદર તમારે કયા કયા મુદ્દાઓનો અભ્યાસ કરવાનો છે એના વિશે અહીંયા આગળ આપણે સૌ પ્રથમ ચર્ચા કરીએ. તો એની અંદર સૌ પ્રથમ છે તમારે કે સહસંયોજક બંધના વિખંડન એટલે કે એની અંદર જે કોઈ પણ પ્રક્રિયા થયેલી હોય અને એ પ્રક્રિયાની અંદર જે અણુઓ સહસંયોજક બંધથી જોડાયેલા હોય તો એનું વિખંડન જે થાય છે એ કેટલા પ્રકારે થાય છે. તો એની અંદર અહીંયા આગળ તમારે 2 પ્રકાર આવશે, એક છે સમાંગ વિખંડન અને બીજું છે વિસમાંગ વિખંડન. તો સમાંગ વિખંડન અને વિસમાંગ વિખંડનની આપણે પછી ચર્ચા કરીશું. બીજો મુદ્દો છે તમારે એની અંદર કે પ્રક્રિયકોના પ્રકાર. એની અંદર એટલે કે જે પ્રક્રિયાની અંદર જે પ્રક્રિયક વપરાયેલો હોય છે એ પ્રક્રિયકના પ્રકાર કયા કયા છે. તો એની અંદર તમારે છે કુલ 3 પ્રકારો. એક છે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકો, બીજો છે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો અને થર્ડ નંબર છે એની અંદર મુક્તમૂલક પ્રક્રિયકો. તો આ 3 જે પ્રક્રિયકો છે એની પણ ચર્ચા આપણે આગળ ચેપ્ટરની અંદર કરીશું. બીજી વસ્તુ એના પછીનો તમારે આની અંદર મુદ્દો છે કે કાર્બનિક પ્રક્રિયાઓની જે ક્રિયાવિધિ છે એના પ્રકાર વિશે અહીંયા આગળ ચર્ચા કરવાની છે. તો થર્ડ નંબરનો મુદ્દો આ ચેપ્ટરની અંદર કયો છે કે જે કાર્બનિક પ્રક્રિયાઓ જે થાય છે એ પ્રક્રિયાઓની જે ક્રિયાવિધિ છે એના પ્રકારો છે. તો એના કુલ કેટલા પ્રકાર છે? કુલ 4 પ્રકાર છે. ફર્સ્ટ છે એની અંદર વિસ્થાપન પ્રક્રિયાઓ એટલે કે સબસ્ટિટ્યુશન રિએક્શન. બીજો છે એની અંદર યોગશીલ પ્રક્રિયાઓ એટલે કે એડિશનલ રિએક્શન. ત્રીજો છે એની અંદર વિલોપન પ્રક્રિયાઓ એટલે કે એલિમિનેશન રિએક્શન. એન્ડ ફોર્થ છે એની અંદર પુનઃરચના પ્રક્રિયાઓ એટલે કે રીઅરેન્જમેન્ટ રિએક્શન. તો કુલ 4 પ્રકારની પ્રક્રિયાઓ છે કાર્બનિક પ્રક્રિયાઓની અંદર અને એ 4નો અભ્યાસ આપણે ચેપ્ટરમાં આગળ કરીશું. તો આ તો હતું ફક્ત ઇન્ટ્રોડક્શન કે અહીંયા આગળ તમારે આ ચેપ્ટરમાં કુલ કેટલા મુદ્દાઓ તમારે ભણવાના છે એના વિશે આપણે ચર્ચા કરી. હવે આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરીએ એની પહેલાં એનું ઇન્ટ્રોડક્શન જાણી લઈએ કે અમુક એની અંદર સામાન્ય માહિતી છે એના વિશે આપણે ચર્ચા કરી લઈએ. તો સૌ પ્રથમ આ ચેપ્ટરનું નામ છે પ્રક્રિયાની ક્રિયાવિધિ. તો એની અંદર
ધારો કે આપણે કાર્બનિક પ્રક્રિયાઓની જ વાત કરી લઈએ તો કે કાર્બનિક પ્રક્રિયાઓની અંદર જે ક્રિયાવિધિ થાય છે એ કયા પ્રકારની હોય છે, એટલે કે જે પ્રક્રિયા થાય છે એની અંદર કુલ કેટલા મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને પ્રક્રિયાઓ થઈ શકે છે. તો સૌપ્રથમ તો આપણે જોઈએ કે અહીંયા આગળ કાર્બનિક પ્રક્રિયાઓની અંદર જે પ્રક્રિયા થાય છે તો કે એ એક અથવા તો વધુ પ્રક્રિયાઓની અંદર પૂર્ણ થાય છે, બરાબર. કોઈ પણ એક જ તબક્કાની અંદર પૂર્ણ નથી, પરંતુ એના કરતાં વધુ તબક્કાની અંદર પણ પૂર્ણ થઈ શકે છે. અને એની માટે કુલ 5 વિભાગમાં આપણે એને વિભાજિત કરી શકીએ છીએ કે કોઈ પણ જે પ્રક્રિયાઓ કાર્બનિક પ્રક્રિયાઓ હોય છે એને આપણે અહીંયા આગળ જે 5 મુદ્દાઓ તમને આપેલા છે એ મુદ્દાઓના આધારે એ પ્રક્રિયાઓ થઈ શકે છે. હવે એની અંદર જે કાર્બનિક પ્રક્રિયાઓ થયેલી છે એમાં કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં આપણે લેવાના છે. તો સૌ પ્રથમ જે વાત કરેલી છે એ છે અહીંયા આગળ કે બંધનું તૂટવું. કોઈ પણ તમને પ્રક્રિયા કાર્બનિક પ્રક્રિયા આપેલી હોય તો એની અંદર અથવા તો બંધનું તૂટવું થઈ શકે. બીજી વસ્તુ કે એની અંદર નવો જે બંધ બને છે તો એ બંધનું નિર્માણ પણ થઈ શકે એની અંદર. ત્રીજો મુદ્દો છે આની અંદર કે એની અંદર જે બંધ બને છે એ એક જ સાથે બંધ બની પણ શકે અને તૂટી પણ શકે. તો એવું નથી કે અહીંયા આગળ એક તબક્કાની અંદર બંધ તૂટી જ શકે, પરંતુ એની અંદર બંધનું તૂટવું અને એનું નિર્માણ થવું એક સાથે પણ થઈ શકે છે. એના પછીના મુદ્દાની આપણે વાત કરીએ તો કે અણુની અંતર્ગત પરમાણુ અથવા સમૂહનું સ્થાનાંતરણ. તો કે અણુની અંદર જે પરમાણુઓ હોય છે, કોઈ પણ તમને સમૂહ આપેલો હોય અથવા તો એની એટલે કે એની અંદર જે અણુ અથવા પરમાણુ તમને આપેલો હોય તો એનું સ્થાનાંતરણ થઈ શકે છે. અને લાસ્ટ મુદ્દો આની અંદર છે કે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ. કોઈ પણ તમને અણુ અથવા પરમાણુ આપેલો હોય તો એની અંદર જે ઇલેક્ટ્રોન છે તો એ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ થઈ શકે છે. તો કાર્બનિક પ્રક્રિયાઓ જે છે એટલે કે કાર્બનિક પ્રક્રિયાઓની જે ક્રિયાવિધિ છે એ કુલ આટલા 5 મુદ્દાઓને ધ્યાનમાં રાખીને થાય છે. એટલે કે અહીંયા આગળ કુલ જે 5 પદો તમને આપેલા છે એ 5 પદની અંદર કોઈ પણ પ્રક્રિયા થઈ શકે છે, બરાબર. તો એની પછી આપણે કાર્બનિક પ્રક્રિયા જે છે એની આગળ વાત કરીશું કે કાર્બનિક પ્રક્રિયા જે છે એ પ્રક્રિયકમાંથી નિપજ એટલે કે કોઈ પણ બે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ અને એમાંથી નિપજ કઈ રીતે આપણને મળશે તો એની આપણે અહીંયા આગળ ચર્ચા કરીએ. તો કાર્બનિક પ્રક્રિયા કાર્બનયુક્ત સંયોજન ઉપર આક્રમણકારક પ્રક્રિયક દ્વારા થાય છે. કોઈ પણ જે કાર્બનિક પ્રક્રિયા થાય છે એ કાર્બનિક પ્રક્રિયા કઈ રીતે થાય છે તો અહીંયા આગળ કાર્બનિક પ્રક્રિયાની અંદર કાર્બનયુક્ત સંયોજન તો હશે જ, બરાબર. એવું સંયોજન હશે કે જેની અંદર કાર્બનનો અણુ હશે. તો એ જે કાર્બનયુક્ત જે સંયોજન છે એની ઉપર આક્રમણકારક પ્રક્રિયક શું કરશે, એની ઉપર અટેક કરશે, બરાબર. એટલે કે અહીંયા આગળ જો આપણે જોઈએ તો કે અહીંયા આગળ જે કાર્બનયુક્ત સંયોજન જે છે એને આપણે શું કહી શકીશું તો કે આશ્રય અણુ. કેમ? કારણ કે એ શું કરશે, પ્રક્રિયક જે એની ઉપર અટેક કરશે, બરાબર. માટે આપણે એને શું કહી શકીશું તો કે આશ્રય અણુ. તો એની ઉપર કોણ અટેક કરશે તો કે પ્રક્રિયક કરશે, બરાબર. અને આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને એ શેમાં પરિવર્તિત થશે તો આપણને શું આપે છે, એ નિપજ આપે છે, બરાબર. તો આમ જ આપણે કહી શકીએ કે કાર્બનિક સંયોજનોને આપણે શું કહી શકીશું તો કે આશ્રય અણુ કહેવામાં આવે છે. કેમ? કારણ કે પ્રક્રિયક શું કરશે, એની ઉપર અટેક કરશે એટલા માટે. બીજી વસ્તુ છે કે અહીંયા આગળ જે તમને લાઈન આપેલી છે એની અંદર શું કહેલું છે કે આશ્રય પદાર્થ જે છે એટલે કે આશ્રય અણુ જે છે અને બીજું કોણ છે, પ્રક્રિયક. તો આ બંને એકબીજા સાથે પ્રક્રિયા કરી અને શું આપશે, આપણને નિપજ આપશે. તો અહીંયા આગળ હવે જો આપણે પ્રક્રિયાની ક્રિયાવિધિ માટે જો વ્યાખ્યા આપણે જોઈએ કે એકચ્યુઅલની અંદર પ્રક્રિયાની ક્રિયાવિધિ જે છે એની વ્યાખ્યા આપણે કઈ રીતે જોઈ શકીએ તો એનો અભ્યાસ હવે અહીંયા આગળ આપણે કરીશું. તો કે પ્રક્રિયાની ક્રિયાવિધિ માટેની વ્યાખ્યા તમને અહીંયા આગળ આપેલી છે. તો એની વ્યાખ્યા કયા મુજબ છે કે કોઈ પણ જે પ્રક્રિયા થાય છે એની અંદર જે પદો વપરાયેલા હોય છે, કોઈ પણ પ્રક્રિયા જે થાય છે એની અંદર પદો વપરાયેલા હોય છે અને જેના દ્વારા આશ્રય અણુમાં બંધોનું નિર્માણ અને એનું શું થાય છે, વિખંડન, એટલે કે બંધનું તૂટવું અને બંધનું બનવું, બરાબર. પરંતુ એ પણ કઈ અવસ્થાની અંદર થાય છે તો કે સંક્રાંતિ અવસ્થાની અંદર, એટલે કે એક્સાઇટેડ સ્ટેટની અંદર થાય છે, બરાબર. અને એ એક્સાઇટેડ સ્ટેટની અંદર એ જે આશ્રય અણુ જે છે એની ઉપર શું કરશે, પ્રક્રિયક અટેક કરશે, બરાબર. એ બંને વચ્ચે પ્રક્રિયા થશે અને એ બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને શું થશે કે તો બંધ તૂટશે અથવા તો બંધ નવો બનશે, બરાબર. અને એ કયા અવસ્થાની અંદર થશે તો કે સંક્રાંતિ અવસ્થાની અંદર. અને પછી આપણને શું મળશે, ત્યાં આગળ નિપજ મળશે. શું મળશે, અહીંયા આગળ આપણને નિપજ મળશે. તો આ જ રીતે જે પ્રક્રિયા થાય છે એને શું કહેવામાં આવે છે, પ્રક્રિયાની ક્રિયાવિધિ. એટલે કે અહીંયા આગળ જે તમને
ડિટેલ આપેલી છે એ શેના વિશેની માહિતી આપેલી છે? તો કે પ્રક્રિયાની ક્રિયાવિધિ, કે કોઈ પણ કાર્બનિક પ્રક્રિયા જે થાય છે એ કઈ રીતે થાય છે. તો જો આપણે ટૂંકમાં એને જાણીએ તો કઈ રીતે લખાશે કે આશ્રય અણુ પ્લસ પ્રક્રિયક, બરાબર. એટલે કે આશ્રય અણુ અને જે પ્રક્રિયક છે આ બંનેની વચ્ચે પ્રક્રિયા થશે અને એમાં શું થશે કે તો બંધ બનશે અથવા તો બંધ તૂટશે અથવા તો બંધનું તૂટવું અથવા બંધનું બનવું એક સાથે થશે, બરાબર. અને પરંતુ એ જે છે એ કઈ અવસ્થાની અંદર થશે? તો કે સંક્રાંતિ અવસ્થાની અંદર, એટલે કે એક્સાઇટેડ સ્ટેટની અંદર. અને પછી આપણને શું મળશે ત્યાં આગળ? તો કે નિપજ મળશે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, હવે એના પછી આપણે આ ચેપ્ટરની અંદર તમારે અમુક વ્યાખ્યાઓ આવે છે તો એ વ્યાખ્યાઓની આપણે ચર્ચા કરી લઈએ. બીજી વસ્તુ છે આની અંદર કે અહીંયા આગળ આપણે ચર્ચા કરી હતી એ પ્રમાણે, તો અહીંયા આગળ ફરીથી આપણે સિલેબસની અંદર જોઈશું કે એની અંદર જે મુદ્દાઓ આપેલા છે કે એની અંદર આપણે કાર્બનિક પ્રક્રિયાઓની ક્રિયાવિધિ છે એના વિશે આપણે સમજ્યા. પ્રક્રિયકોના જે પ્રકાર છે એના વિશે મેં તમને માહિતી આપી કે પ્રક્રિયકોના પ્રકારો કયા કયા પ્રકારના છે. બીજી વસ્તુ છે આની અંદર કે કાર્બનિક પ્રક્રિયાઓની જે ક્રિયાવિધિના પ્રકાર જે તમને અહીંયા આગળ આપેલા છે, કયા પ્રકારો? તો કે કાર્બનિક પ્રક્રિયાઓ જે થાય છે એની અંદર જે ક્રિયાવિધિ છે એના કેટલાક પ્રકારો તમને આપેલા છે. કેટલા પ્રકારો અહીંયા છે? તો કે કુલ 4 પ્રકારો તમને આપેલા છે. એક તો છે વિસ્થાપન પ્રક્રિયાઓ, યોગશીલ પ્રક્રિયાઓ, વિલોપન પ્રક્રિયાઓ અને પુનઃરચનાની પ્રક્રિયાઓ. તો સૌ પ્રથમ જો વિસ્થાપન પ્રક્રિયાની આપણે વાત કરીએ તો કે વિસ્થાપન જે પ્રક્રિયા છે એને શું કહેવામાં આવે છે? તો કે વિસ્થાપન પ્રક્રિયાની વ્યાખ્યા જો આપણે જોઈએ તો કે અહીંયા આગળ તમને વિસ્થાપન પ્રક્રિયાની વ્યાખ્યાની અંદર શું લખેલું છે કે જે પ્રક્રિયાની અંદર સબસ્ટ્રેટના કોઈ એક પરમાણુ કે સમૂહનું, શું લખેલું છે અહીંયા આગળ કે કોઈ પ્રક્રિયા એટલે કે કોઈ પણ કાર્બનિક પ્રક્રિયા થતી હોય એની અંદર જે સબસ્ટ્રેટ એટલે કે પ્રક્રિયક જે છે એના કોઈ પણ એક પરમાણુ અથવા તો અણુની વાત કરેલી છે, બરાબર. એટલે કે કોઈ અણુ અથવા તો એનો આખો સમૂહ જે શું કરશે? બીજા પરમાણુ કે સમૂહ વડે એનું શું થશે? વિસ્થાપન થશે, બરાબર. તો અહીંયા આગળ કોઈ તમને જે સબસ્ટ્રેટ આપેલો હોય એ સબસ્ટ્રેટનો કોઈ એક પરમાણુ અથવા તો એનો જે સમૂહ છે એનું બીજા પરમાણુ કે સમૂહ વડે શું થતું હોય? અહીંયા આગળ વિસ્થાપન થતું હોય તો એવી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો કે વિસ્થાપન પ્રક્રિયા તરીકે એને ઓળખવામાં આવે છે. બીજી વસ્તુ, હવે અહીંયા આગળ વિસ્થાપન પ્રક્રિયાની આપણે વાત કરી છે તો વિસ્થાપનની પ્રક્રિયા જે છે એની અંદર તમારે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા અને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયાઓ, બરાબર. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા અને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ આ બંને વિશે ચર્ચા કરવાની છે. જેમાં કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે એની અંદર SN1 ક્રિયાવિધિ અને SN2 ક્રિયાવિધિ આ બંને વિશે આપણે આગળ ચર્ચા કરીશું, બરાબર છે. એની પછી જો આપણે ચર્ચા કરીએ યોગશીલ પ્રક્રિયાઓની, તો કે યોગશીલ પ્રક્રિયા કોને કહેવામાં આવે છે તો એની વિશે અહીંયા આગળ હવે આપણે ચર્ચા કરીએ. તો કે યોગશીલ પ્રક્રિયાની અંદર એવો કોઈ સમૂહ હોય, કેવો સમૂહ હોય એની અંદર કે જેની અંદર દ્વિબંધ કે ત્રિબંધ હોય, બરાબર. કે એની અંદર યોગશીલ પ્રક્રિયાની અંદર જે પ્રક્રિયકની અંદર જે સમૂહ હોય, બરાબર, અને એ સમૂહ કેવો હોય? દ્વિબંધ ધરાવતો અથવા તો ત્રિબંધ ધરાવતો, બરાબર. તો એ પ્રકારના સમૂહ જે છે એમાં પ્રક્રિયકનો અણુ કેવી રીતે ઉમેરાય છે? તો પ્રક્રિયકનો જે અણુ છે એવું નહીં કે પ્રક્રિયક જે છે એમાંથી કોઈ એક અણુ અથવા તો કોઈ એક સમૂહ એની અંદર જોડાશે, પરંતુ શું થશે? જે પ્રક્રિયક તમને આપેલો છે એ પૂરેપૂરો પ્રક્રિયક જ એની અંદર ઉમેરાય અને શું આપશે? તમને નિપજ આપશે, બરાબર. તો આ રીતે જે પ્રક્રિયા થાય છે એને શું કહેવામાં આવે છે? તો કે યોગશીલ પ્રક્રિયા કહેવામાં આવે છે. તો અહીંયા આગળ આપણે યોગશીલ પ્રક્રિયાની ચર્ચા કરીએ છીએ તો એની અંદર પણ તમારે ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા અને કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાની ચર્ચા અહીંયા આગળ કરવાની છે. કે ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા અને કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાની અહીંયા આગળ તમારે ચર્ચા કરવાની છે. હવે 3rd નંબર આપણે પ્રક્રિયાની વાત કરીએ તો કે એ છે વિલોપનની પ્રક્રિયા. તો કે વિલોપનની જે પ્રક્રિયા છે કોઈ પણ કાર્બનિક પ્રક્રિયાથી થાય છે એની અંદર વિલોપનની પ્રક્રિયા કઈ રીતે થાય છે? તો કે આ પ્રક્રિયાની અંદર જે યોગશીલની પ્રક્રિયા આપણે આની પહેલા જોઈ, બરાબર, એ યોગશીલની પ્રક્રિયા કરતા અહીંયા આગળ જે વિલોપનની પ્રક્રિયા છે એ એના કરતા કેવી છે? વિરુદ્ધ પ્રકારની. અને કેમ વિરુદ્ધ પ્રકારની છે? તો એ અહીંયા આગળ હવે આપણે જોઈશું કે યોગશીલ જે પ્રક્રિયા મેં તમને અહીંયા આગળ હમણાં યોગશીલ પ્રક્રિયા વિશે કહ્યું તો એની અંદર શું હતું કે અહીંયા આગળ જે દ્વિબંધ અને ત્રિબંધ ધરાવતો સમૂહ હતો, બરાબર,
એ કેવો હતો અહીંયા આગળ અસંતૃપ્ત હતો, બરાબર. કેવો હતો? જે દ્વિબંધ અથવા તો જે ત્રિબંધ ધરાવતો સમૂહ હતો એ કેવો હતો? અનસેચ્યુરેટેડ. કેવો હતો? અનસેચ્યુરેટેડ હતો. જ્યારે અહીંયા આગળ હવે આપણે વિલોપન પ્રક્રિયાની વાત કરીએ તો વિલોપન પ્રક્રિયાની અંદર શું છે કે અહીંયા આગળ જે સબસ્ટ્રેટ છે એટલે કે જે પ્રક્રિયક છે એની આજુબાજુના જે પાડોશી પરમાણુ એટલે કે એની આસપાસના જે પરમાણુઓ હોય છે અથવા તો અણુ હોય છે એના ઉપરથી પરમાણુ કે સમૂહ દૂર થઈ અને શું આપશે? આપણને નિપજ આપશે. એટલે કે અહીંયા આગળ જે પ્રક્રિયક હશે અને એ પ્રક્રિયકની આસપાસના જે પરમાણુ અથવા તો શું હશે? અણુ હશે એના ઉપરથી પરમાણુ કે સમૂહ શું થશે? દૂર થશે અને આપણને શું આપશે? નિપજ આપશે, બરાબર. અને અહીંયા આગળ જે નિપજ તમને મળે છે એ કેવું હોય છે? તો કે અસંતૃપ્ત સંયોજન હોય છે. કેવું હોય છે? અસંતૃપ્ત સંયોજન હોય છે. અને આ જ પ્રકારની જે પ્રક્રિયા હોય છે એને શું કહેવામાં આવે છે? તો કે વિલોપનની પ્રક્રિયા તરીકે આપણે ઓળખી શકીએ છીએ. બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો, તો કે વિલોપનની જે પ્રક્રિયા છે એટલે કે વિલોપનની જે પ્રક્રિયા છે એની અંદર પણ તમારે બે મુદ્દાઓ વિશે ચર્ચા કરવાની છે કે એક તો છે એની અંદર તમારે E1 ક્રિયાવિધિ અને બીજી છે E2 ક્રિયાવિધિ એટલે કે એક આણ્વીય વિલોપન ક્રિયાવિધિ અને દ્વિઆણ્વીય વિલોપન ક્રિયાવિધિ. તો અહીંયા આગળ આપણે આ ચેપ્ટરની અંદર તમારે કયા કયા મુદ્દાઓની ચર્ચા કરવાની છે એના વિશે અહીંયા આગળ હવે આપણે સમજ્યા. તો અહીંયા આગળ હવે એનો જે ફર્સ્ટ મુદ્દો છે, પ્રથમ મુદ્દો એનો કયો છે? તો કે સહસંયોજક બંધનું જે વિખંડન છે એ મેં તમને આની આગળ સમજાવ્યું જ હતું કે કેટલા પ્રકારનું છે, તો કે સમાંગ વિખંડન અને વિસમાંગ વિખંડન. તો એના વિશે હવે આપણે આના નેક્સ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરીશું. થેન્ક યુ.